દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રથમ સામાન્ય સભામાં બજેટ નામંજૂર થયું હતું। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રીની સૂચનાથી અને પ્રદેશ મહામંત્રી અમારા ઝોનના હિતેન્દ્રસિંહભાઈ ચૌહાણ સાહેબ તથા દાહોદ જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ દરિયા સાહેબ તથા સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, ધારાસભ્ય બચુભાઈ ખાબર સાહેબ, અમારા શહેરના પ્રભારી દેવીદાસભાઈ ખત્રી સાહેબ તથા દાહોદ જિલ્લાના પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબને પરામર્શ કર્યા બાદ આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકામાં દેવગઢ બારિયા નગરનું વિકાસનું બજેટ 24 સભ્યોની સર્વસંમતિથી મંજૂર થયું છે। આગામી દિવસોમાં દેવગઢ બારિયા નગરને હાલ ખૂબ તકલીફો પડી રહી છે, રોડ રસ્તા અને પ્રજાજનો બેહાલ છે, તો આ પ્રજાજનોના કામગીરી થાય એવા હેતુથી અને આગામી સમયમાં દેવગઢ બારિયા નગરનું સફાઈનું કામ હોય, લાઇટનું કામ હોય, રોડનું કામ હોય ત્વરિત ચાલુ થાય અને દેવગઢ બારિયામાં લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય તેવી જ અપેક્ષા સાથે બજેટ મંજૂર કરેલ છે। બજેટ સિવાય ખાનગી સોસાયટીના રસ્તાઓ જે બિલ્ડરો લોબીએ ખાનગી સોસાયટીઓના રસ્તાનો વિરોધ કરેલ છે તેમ છતાં પણ સહીઓ કરાવી અને ખોટી રીતે એ ખાનગી સોસાયટીના રસ્તાઓને એ જે જૂના કામો હતા એને વાગોળવા માટે ખોટી રીતે સહીઓ કરાવી અને આગળ પ્રયત્ન કરીએ છીએ, પણ એનો વિરોધ તો અમારો ખાનગી સોસાયટીના રસ્તાઓનો અને પોતાનો વિકાસનો વિરોધ તો કાયમ રહેશે અને દેવગઢ બારિયાના વિકાસ માટે અમે સદાય તત્પર છીએ।